રાજકોટ જંગલેશ્વરમાં થયેલા ડિમોલિશન ખર્ચ વિવાદ મુદ્દે હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। આ માટે મેયરે તપાસ સમિતિની રચના કરવા ભલામણ પણ કરી છે। એટલું જ નહીં, મ્યુનિસિપલ કમિશનરે પણ જણાવ્યું કે જે પણ પ્રશ્નો ઊભા થયા તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે। આ કિસ્સામાં અમારી ટર્મ પહેલાની આ ઘટના છે। સાંભળો તમારા સવાલના જવાબ ઉપર જ આવું છું। અમારી ટર્મ પહેલાની આ ઘટના છે, માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો। રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટીને કોર્પોરેશન જ કરશે। સૌ પ્રથમ કમિશનર જે તપાસ અધિકારીઓને તપાસ સોંપશે એ તપાસ કરીને અહીંયા સ્ટેન્ડિંગ ચેરમેનને રિપોર્ટ મોકલાવશે। સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટી રિપોર્ટનો અભ્યાસ કરી અને નિર્ણય લેશે કે શું કરવું, અને એના આધારે કોર્પોરેશનનો અર્થ છે જનરલ બોર્ડ, કે અમે લોકો નિર્ણય લેશું। એટલે અધિકારીઓએ કરેલું ખર્ચ છે કે અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે, જે આપનો સવાલ છે, પરંતુ અધિકારીઓ તપાસ સમિતિના માત્ર સભ્ય છે અને એ સભ્ય તરીકે અમને રિપોર્ટ આપશે। એ રિપોર્ટમાંથી શું ગ્રહણ કરવું, કેટલું ગ્રહણ કરવું, એ અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો જે કાયદાકીય અધિકાર છે એ મુજબ થશે। ખાતરી આપું છું કે કોઈ પણ પ્રશ્નો જે આપના દ્વારા કોઈ પણ વ્યક્તિ દ્વારા ઊભા થયા છે એ તમામ પ્રશ્નોની બાબતમાં રાજકોટ મહાનગરપાલિકા, અમારું વહીવટી તંત્ર આખું, અમે ખૂબ ઓપન માઇન્ડથી વિચારી અને દરેક આ કમિટી સમક્ષ અમે એને સ્ક્રુટિની કરીશું। આ સ્ક્રુટિનીની અંદર પણ આપને ફરીથી જણાવીએ છીએ કે પબ્લિક મની વેન ઇટ ઇઝ યુઝ રાઇટ પોઈન્ટ ઉપર યુઝ થયું ઓકે, પણ જ્યાં એ મનીનો અમને દુરુપયોગ લાગશે, અમને એવું લાગશે ત્યાં અમે પેમેન્ટ નહીં પણ કરીએ અને કર્યા હશે તો પણ એની બાબતમાં એક્શન લઈશું। આઈ એશ્યોર યુ। એક ક્યાંય 2-5% ખોટું થયું હશે તો એની ઉપર કાર્યવાહી થવી જોઈએ। બાકી તમને કહું, આખું જે ડિમોલેશન આવડું મોટું થયું છે, આટલા લાખ હજારો કર્મચારીઓ કામ કરતા હોય, દિવસ રાત એની જમવાની વ્યવસ્થા, એની બીજી બધી આંતરિક બીજી વ્યવસ્થાઓ એ તંત્રએ શાંતિપૂર્વક પાર પાડી। આ વાત ખૂબ મોટી છે અને આને કોઈ પૈસામાં પાણીમાં જોવો, મારી વાત સાંભળો, એક મિનિટ મારી સાંભળો, 5 અરે ભાઈ પણ એમ નહીં તો તમે નહીં, પણ મારી વાત સાંભળો, આટલા વર્ષ થયા ટેન્ડરમાં એ રકમ, આ તો અત્યારે 1000-1500 બોટલ નહીં, 1000-1500 બોટલ લેવાતી હોય ત્યાં સુધી કોઈના ધ્યાનમાં ન આવ્યું, પણ આ મોટી માત્રામાં બોટલો ધ્યાનમાં આવી ત્યારે તમારા ધ્યાનમાં પણ આવ્યું ને અમારા ધ્યાનમાં પણ આવ્યું।